સુરતના પુના વિસ્તારમાં આવેલી મુક્તિધામ સોસાયટીમાં 2 દિવસ પહેલા એક યુવક દ્વારા હંગામો મચાવવામાં આવ્યો। ત્યારબાદ ઉશ્કેરાયેલા યુવકે તું મારી પત્નીને કેમ મેસેજ કરે છે કહી કાપડના વેપારીને ચપ્પુના ઘા માર્યા। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। ચપ્પુથી હુમલો કરતા યુવકને મહિલાએ પકડી લેતા કાપડ વેપારીનો બચાવ થયો છે। આ મામલે પુના પોલીસમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી છે। આ સાથે યુવકને સાથે રાખી ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। પુનામાં વિક્રમનગર સોસાયટીમાં રહેતા ઉદય મનુ પટગીગર, જેમાં બોમ્બે માર્કેટ પુના રોડ ખાતે આવેલા અનુપમ પ્લાઝામાં રુદ્ર ક્રિએશન નામે લેસ પટ્ટી કુર્તી બનાવવાનું કારખાનું ધરાવે છે। 18 જુલાઈના રોજ ઉદય પટ્ટીગર દુકાનેથી ઓળખીતા લાભુબેનના ઘરે મુક્તિધામ સોસાયટીના પુના લેસ પટ્ટીનો માલ લેવા ગયો। જ્યાંથી માલ લઈ મોપેડ પર નીકળવા જતા હિતેશ નકુમે ધસી જઈ ગાડાગાડી શરૂ કરી। રસ્તા પર ઉદય અને હિતેશ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો વધુ ગંભીર બન્યો। ઉશ્કેરાઈને હિતેશે કમરના ભાગે છુપાયેલું ચપ્પુ કાઢી ઉદય પટ્ટીગર પર ઉપરા છાપરી ઘા મારી અને રસ્તા પર ભારે હંગામો મચાઈ જતા એકત્ર થઈ ગયા હતા, જેમાં મહિલા હિતેશને પકડી લેતા ઉદયનો બચાવ થયો પણ ગંભીર ઈજા પહોંચી છે। હિતેશ અને તેને આજે જાનથી પતાવી દેવાનો છું, તું મારી પત્નીને કેમ મેસેજ કરે છે એમ કહી ધાકધમકી આપી ભાગી છૂટ્યો હતો। લોહી લુહાણ ઉદયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।